પ્રશ્ન નંબર 13 આપણને આપવામાં આવ્યો છે કે શેના જલીય દ્રાવણ માટે હેનરીનો નિયમ લાગુ પડતો નથી? શેના જલીય દ્રાવણ માટે હેનરીનો નિયમ લાગુ પડતો નથી? હેનરીનો નિયમ જે છે એની અંદર આપણે શું કીધેલું? મને એમ કહો. હેનરીનો નિયમ જે છે એમાં આપણે શું કીધેલું કે વાયુ કોઈ પણ ઓગળતો હોય, રેડી, હવે તમે O2 લેશો તો એ પાણી સાથે કઈ એવી રિએક્શન નહીં કરે, N2 પણ પાણી સાથે એટલી બધી કોઈ રિએક્શન નહીં થાય, પણ આ SO3 જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે, સલ્ફ્યુરિક એસિડ બનાવશે. અને જ્યારે આ જે છે એ ઇનસોલ્યુબલ પણ કહી શકાય, SO3 જે છે એ ઇનસોલ્યુબલ પણ કહી શકાય. શું કામ ઇનસોલ્યુબલ કહી શકાય? કારણ કે આ કોવેલેન્ટ નેચર હોય, મતલબ કે આ સહસંયોજક બંધ વાળું, બરાબર, સહસંયોજક સ્વભાવ, સહસંયોજક સ્વભાવ એટલે કે એમાં કોઈ ધ્રુવીયતા પણ ના હોય. તો ધ્રુવીયતા ના હોય તો એ ઓગળવાનું નથી, રાઈટ? તો SO3 જે છે એ બનશે તમારો જવાબ. સમજી ગયા? હું દ્રાવ્યતાના કન્સેપ્ટથી જ સીધું મેં તમને આ કહી દીધું.